જ્યારે સોલંકીઓનું શાસન હતું ને આમ આપણા ગુજરાતમાં, ત્યારે પાટણ એની રાજધાની હતી. સિદ્ધરાજ જયસિંહ કહો કે કુમારપાળ કહો કે છેક વનરાજ સુધી પાટણે જ ગુજરાત ઉપર શાસન કર્યું છે. હવે આ જ પાટણમાં કોંગ્રેસમાં ડખા શરૂ થયા છે, અને આ ડખા શું છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી લઈશું. તો જો તમે યુટ્યુબ ઉપર આ વિડીયો જુઓ છો તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરજો અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. જો તમે ફેસબુક ઉપર આ વિડીયો જુઓ છો તો આ બધું તો કરજો જ, પણ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા આપણે રાજકારણને લગતી અને જે કોઈ કરંટ અફેર્સ છે એને લગતી વાતોને અહીંયા આપણે લાવીએ છીએ શોર્ટ તરીકે અને લોંગ વિડીયો તરીકે. તો આ બધું જો તમને સારું લાગતું હોય તો યુટ્યુબ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકનું પેજ ફોલો કરજો. તો હવે જાણીએ કે પાટણમાં શું થયું. ખ્યાલ હોય તો આપણે એક શોર્ટ બનાવી હતી, અને એ પાટણના અનુસૂચિત જાતિની જે એમની જે શાખા છે એના પ્રમુખ તરીકે જે ઘણા વર્ષોથી એક નેતા ચૂંટાઈ આવતા હતા, એમની જગ્યાએ જયાબેન શાહને, જે જિગ્નેશ મેવાણીના કહેવાય ને ખેમાના હતા, એમને નિમણૂક કરવામાં આવી. અને ત્યારથી પાટણ કોંગ્રેસમાં આ ડખા ચાલુ થયા છે. જે તે વખતના અનુસૂચિત જાતિના જે પ્રમુખ હતા એમણે રીતસર જિગ્નેશ મેવાણી સામે મોરચો ખોલ્યો હતો. હવે એમણે સામૂહિક રાજીનામા આપવાની વાત કરી હતી, પણ જે પ્રમાણે આ સમાચાર આવી રહ્યા છે એવું લાગે છે કે એમણે હજી સુધી રાજીનામું આપ્યું નથી. હવે જાણીએ કે આ ડખાનું મૂળ કારણ શું છે. તો મૂળ કારણ આ જે હતું જયાબેન શાહને લાવ્યા ત્યારથી શરૂ થયું હતું, પણ હવે એ જ એવું કહેવાય છે કે જયાબેન શાહે એક વિડીયો મૂક્યો જેમાં પાટણના જે ધારાસભ્ય છે કિરીટભાઈ પટેલ, એમને એવું કંઈક બોલતા સાંભળવામાં આવ્યું છે કે હિતેન્દ્ર પીઠડિયાને મારવામાં આવશે, આવું કંઈક. હવે આ વિડીયો જયાબેને વાયરલ કરી દીધો અને જિગ્નેશ મેવાણીએ આ વાત પકડી લીધી. હવે ઓલરેડી પાટણ કોંગ્રેસમાં ફાડા તો આ બે વચ્ચે થઈ જ ગયા હતા, એટલે કદાચ જિગ્નેશ મેવાણીને પણ એવું હોય કે હવે આ તક મળી છે તો કોંગ્રેસમાં આગળ વધવા માટે આ તકનો ઉપયોગ કરવો જોઈએ, અને કિરીટભાઈને કેમ પાછળ રાખી દેવાય, એનું કંઈક આમાં થઈ શકે. તો એમણે જાહેરમાં કિરીટભાઈ વિરુદ્ધ નિવેદન આપ્યું અને એવો શબ્દ વાપર્યો કે એમનું નામ નહોતું લીધું, પણ એવું શબ્દ વાળા કે તારા જેવા ચણાનું તો ફૂદું પણ ના આવે. આ ઉપરાંત એવું હોય કે ભાઈ જો વધુ પાટીદાર પટેલનું હોય તો જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી કર્યું છે ત્યાં જઈને વાત કરો. જિગ્નેશ મેવાણીએ આ વિડીયોમાં એવો પણ દાવો કર્યો કે પોતે સરકારને રોજ હલાવી નાખે એવા કાર્યો કરે છે. જોકે આપણને એવા કાર્યો દેખાયા નથી હજી સુધી, પણ એમણે એવો દાવો તો કર્યો છે. એટલે જિગ્નેશ મેવાણીએ આ પ્રકારની ભાષા વાપરી એટલે ઓબ્વિયસલી કોઈને ગમે નહીં, કિરીટભાઈને તો ન જ ગમે. પણ જે અનુસૂચિત જાતિના જે પૂર્વ અધ્યક્ષ હતા એમણે આ વાત લીધી હાથમાં, અને એમણે જિગ્નેશ મેવાણીની આકરા શબ્દોમાં ટીકા તો કરી, પણ એમણે નામ લીધા વિના એમ પણ કહ્યું કે ભાઈ એમનું માનસિક સંતુલન જરા ખોરવાઈ ગયું છે, અને સામાજિક કાર્યક્રમમાં તો આવું બોલવું ન જોઈએ એવું એમણે કહ્યું હતું. અને આ ઉપરાંત એમણે કહ્યું કે કિરીટભાઈ છે એ બધાને સાથે લઈને ચાલે છે, એટલે અનુસૂચિત જાતિ જે પાટણ કોંગ્રેસના અનુસૂચિત જાતિના જે સભ્યો છે એ કિરીટભાઈ સાથે જ છે. અને એમણે જિગ્નેશ મેવાણીને માફી માંગવાનું પણ કહ્યું છે કિરીટભાઈની, અને જો ન માગે તો એમના વિરુદ્ધ કાર્યક્રમો કરવાનું પણ એમણે કહ્યું છે. આ બધામાં કિરીટભાઈએ હવે એક વિડીયો બહાર પાડ્યો છે. એમણે અગેન જિગ્નેશ મેવાણીનું નામ નથી લીધું. એમનું એવું કહેવું છે કે પોતાની રાષ્ટ્રીય કક્ષાએ નેતા હોવાની છાપ ઊભી કરતા વ્યક્તિ એ મીડિયામાં ટકી રહેવા માટે આવું બધું બોલે છે. એમણે બોલાવેલા સંમેલનમાં એમણે કંઈક હજારો માણસોને બોલાવ્યા હતા અને 5-25 લોકો જ આવ્યા, એટલે જરા હતાશ થઈ ગયા છે અને એટલે આવું બોલે છે. બાકી પોતે એટલે કે કિરીટ પટેલ એવું કહે છે કે હું તો સામાજિક સમરસતામાં માનું છું અને જન સમર્થન એમની સાથે નથી એવું મારી સાથે નથી, અને હું આવું બધું
ટૂંકમાં કોંગ્રેસમાં આવા તડા પડે એના પક્ષમાં નથી. હવે ઓવરઓલ વાત કરીએ તો માર્ચ એપ્રિલમાં હવે કોર્પોરેશન ને નાની નગરપાલિકાઓ બધાની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં પાટણ પણ એક હશે. એવા સમયમાં કોંગ્રેસમાં આ પ્રકારના ઝઘડા ડખા થાય. આમ જો તો ગુજરાત કોંગ્રેસમાં નવું નથી, પણ જ્યાં પાટણનો મુદ્દો છે એના પર કોંગ્રેસના હાઈકમાન્ડ એટલે કે ગુજરાતનું જે હાઈકમાન્ડ છે એની નજર જ ન ગઈ એવું લાગે છે. કારણ કે આ લગભગ 1.5-2 મહિના પહેલાંની વાત હતી જ્યારે આ અનુસૂચિત જાતિ શાખામાં આ પ્રમાણે ફેરફાર થયો ને બળવા જેવી સ્થિતિ ઊભી થઈ. તેમ છતાં આજ સુધી આ બાબતે કશું જ કરવામાં આવ્યું નથી. એટલે જ્યારે આ ફાડા છે એ વધુ ખાઈ પોળી થઈ અને કિરીટ પટેલ એમાં ઇન્વોલ્વ થયા, ત્યાં સુધી ગુજરાતના જે કોઈ પણ અધ્યક્ષ છે કોંગ્રેસના, એમણે કોઈ જ એની કેર કરી નહીં અને એને કારણે હવે આ ઝઘડો આ બહાર આવી ગયો છે. એટલું જ નહીં, મીડિયા તો આ બધું પકડી લે, પણ જે રીતના સામાજિક આક્ષેપો થઈ રહ્યા છે એ કોંગ્રેસને ખૂબ નડશે. કારણ કે કોંગ્રેસને પાટીદારોના મત પણ જોઈશે આવનારી ચૂંટણીમાં અને આની અસર ક્યાંક 2027માં ન પડે એની ચિંતા પણ કરવી પડશે. એટલે પાટીદારોના મત જોઈશે અને અનુસૂચિત જાતિના પણ મત જોઈશે. કિરીટ પટેલ અને જે અનુસૂચિત જાતિના જે જૂના પ્રમુખ છે પાટણ શહેરના અથવા તો જિલ્લાના, એમનો દાવો એવો છે કે એ બંને સાથે છે. તો હવે જો જિગ્નેશ મેવાણી પોતાના ઉમેદવારો ઉતારવાના પ્રયાસ કરશે પાટણ નગરપાલિકાના ચૂંટણીઓમાં, તો પછી શું થશે? જો આ પહેલેથી કરી લીધું હોત તો આ રીતનું કામ ન થાત અથવા આ રીતની જાહેરમાં જે ચડસાચડસી બહાર આવી છે એ ના આવત. પણ કોંગ્રેસ માટે આ નવું નથી. એ લોકો એમ કહે છે કે ભાઈ બીજેપી ઈવીએમ હેક કરે છે, લોકોને ભરમાવે છે. પણ જ્યારે તમારું પોતાનું જ ઘર સ્વચ્છ નથી અથવા તો સુરક્ષિત નથી, તો ગુજરાતનો મતદાર પછી એ ગ્રામ પંચાયતમાં મત આપતો હોય, જિલ્લા પંચાયતમાં આપતો હોય, નગરપાલિકામાં હોય, મહાનગરપાલિકામાં હોય, વિધાનસભામાં હોય કે પછી લોકસભામાં, એ તમને શા માટે મત આપે? કોંગ્રેસે આ વિચારવાનું રહ્યું. અને આ જે આગ પાટણમાં સળગી છે એને એ બને તેટલી જલ્દી નહીં બુઝાવે તો નગરપાલિકાની ચૂંટણીમાં આ વસ્તુ વાયરલ થઈ શકે છે અને કોંગ્રેસને ખૂબ ખરાબ પરિણામ સહન કરવાના આવી શકે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કહેજો. તમારું આ બાબતે શું કહેવું છે એ પણ કમેન્ટમાં કહેજો. અગેન યુટ્યુબ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક ઉપર ચેનલને એટલે કે આ પેજ છે એને ફોલો કરજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.